સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કાંકરેજના અકોલીમાં 1.5 વર્ષની બાળકીનું ખેતરના નળની પાઇપમાં મોઢું ફસાઈ ગયું અને તેના કારણે બાળકીનું મોત થઈ ગયું। મામાના ઘરે પ્રસંગમાં આવી હતી બાળકી અને પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો। કાંકરેજના અકોલીમાં આ દુર્ઘટના સર્જાઈ છે। પાઇપમાં બાળકીનું મોઢું ફસાઈ ગયું અને ગૂંગળામણથી તેનું મોત થઈ ગયું। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વસંત, શું ઘટના માસૂમ સાથે બની હતી? વિગતો શું છે? બિલકુલ, જો વાત કરવામાં આવે તો કાંકરેજ છે તેના આકોલીમાં 1.5 વર્ષની જે બાળકી છે તે ખેતરમાં રમી રહી હતી। તે દરમિયાન તેના નળની જે પાઇપ આવે છે તેમાં મોઢું ફસાઈ જતા અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહેસાણાના જે મગુના ગામ છે ત્યાંથી પરણિતા પોતાના પિયરમાં પ્રસંગ હોવાથી દીકરીને લઈને આવી હતી। જો કે હાલ મામાના ઘરે પ્રસંગ હોવાથી ભાણીનું પણ ત્યાં રમતી હતી। તે દરમિયાન જે ખેતરમાં આવેલું પાઇપ હતો જે નળનો તેમાં મોઢું ફસાઈ ગયું હતું અને મોઢું ફસાતા ગૂંગળામણના કારણે જે આ બાળકી છે તેનું મોત નીપજ્યું। આશરે 1.5 વર્ષની માસૂમ દીકરી જે આદ્રશ્રી બા છે તેમનું મોત નીપજતા હાલ તો સમગ્ર પંથક અને પરિવારમાં પણ અરેરાટી છે। વસંત, આભાર જાણકારી આપવા માટે। આદ્રશ્રીબા નામની બાળકી જેનું મોત થઈ ગયું અને પરિવાર પ્રસંગ માટે આવ્યો હતો પણ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો।